મોરબી તાલુકાના રવાપર ગામે ગ્રામ પંચાયતના સહકાર સાથે સંસ્કાર અને શિક્ષણનો શાળામાં સર્વાંગી વિકાસ અને વડીલોને પાયેલા ગણે બાળકોના સંસ્કારનો આગવો ગુણ છે। ગુજરાતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે, ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ઘટી જાય છે, પરંતુ શાળામાં ભણાવતા શિક્ષકો શાળાને પોતાની ગણીને બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપે છે, જેમાં ગામની ગ્રામ પંચાયતનો સહકાર મળી રહે તેવી શાળાનો સર્વાંગી વિકાસ થાય એવું રવાપરની પ્રાથમિક શાળામાં 0 ગ્રાઉન્ડ પરથી નિહાળ્યું હતું। રવાપર ગામની પ્રાથમિક શાળામાં 5 વીઘાનું તો રમતગમતનું મેદાન છે, જે મેદાનની જમીનમાં હાલમાં સરપંચ બલભદ્રસિંહ ઝાલાના પરિવાર તરફથી આપવામાં આવી છે। શાળાનું શિક્ષણ કાર્ય પ્રાર્થનાથી શરૂ થાય છે અને આ શાળામાં છેલ્લા 2 વર્ષથી આચાર્ય તરીકે આવેલા જયંતિભાઈ બાળકોના સંસ્કાર સાથે શિક્ષણ શરૂ કર્યું છે। મેદાનમાં 40 થી વધુ વૃક્ષો વાવેતર કર્યા છે। આ શાળામાં રમતગમતના દરેક સાધનો વસાવવામાં આવ્યા છે। ગામના સરપંચ ઝાલાનો સંપૂર્ણ સહકાર મળતો હોવાથી આ શાળાનો સર્વાંગી વિકાસ થયેલો નજરે નિહાળી શકાય છે। શનિવારે સરકારી બેગલેસ ડે જાહેર કર્યો હોય ત્યારે શાળામાં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં રવાપર ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જયંતિભાઈના શિક્ષણ ગુરુ અંબારામભાઈ ઠોરિયા નિવૃત્ત પીટી શિક્ષક, જે 70 વર્ષની ઉંમરે પણ નિવૃત્તિમાં સમયમાં આ શાળાના બાળકોને લેઝિમ અને વગેરે દાવ શીખડાવવામાં આવે છે, જ્યાં તેમણે કસરતના દાવ પણ શીખડાવવામાં આવ્યા છે। ગુળા ફેંકની રમતમાં શું તકેદારી રાખવી તે સમજાવવામાં આવ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। હવે અંબારામભાઈ જયરામભાઈ ઠોરિયા મૂળ બગથડાના, નીચી માંડલ એમને લગભગ 25 વર્ષ સર્વિસ કરી। હું એમની પાસે ધોરણ 5 અને 6 ભણેલો, એટલે મારો ગુરુ શિષ્યનો નાતો છે। એમની સાથે મારે પારિવારિક સંબંધ પણ છે। અમે જે વખતે ભણતા ત્યારે અમને લેજિમ ડમ્બેલ્સના દાવ કરાવતા, એ વખતે મારે થોડા ભૂલાઈ ગયા હતા, એટલે મને એમ થયું કે મારા ગુરુજીએ, હું જે શાળાની અંદર આચાર્યમાં છું તો મારી સ્કૂલની અંદર આવીને મારા બાળકોને આ દાવ કરાવે, તો મેં એમને રિક્વેસ્ટ કરી, તો એમને આ ત્રીજી વખત આવ્યા અને આ વખતે પણ એમને લેજિમ ડમ્બેલ્સના દાવ, અંક કસરતના દાવ, તમામ પ્રકારના, ટૂંકમાં પોતે સીપીએડ ટીચર છે, આજની તારીખે 67 વર્ષની ઉંમર છે, છતાં પણ એક્ટિવ છે। મારો ક્યારે પણ ફોન જાય તો ત્યારે તરત તૈયાર જ હોય છે। આ વખતે એમની સાથે એમના મિત્ર સર્કલ તરીકે તમે આવ્યા, બીજા એમના પાડોશીને લઈને આવ્યા, એટલે મને અંબારામ સાહેબ એક એવી વસ્તુ છે કે મારું પ્રેરક બળ છે, અને મારા જીવનની અંદર હું એમ માનું છું કે એ ગુરુ મળ્યા ન હોત તો હું અત્યારે આ જે સ્ટેજે છું એ સ્ટેજે હું હોત નહીં, એટલે મારા જીવન ઘડતરમાં એમનો ઘણો બધો ફાળો છે।